જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તો આજે અમે શૂટિંગ ઉપર પહોંચી ગયા છીએ અને તમને અમારા કોમેડી બ્લોગ બધા જોવાની મજા જ આવતી છે। મજા જ આવતી હોય ને, કેમ કે અમે બધા કોમેડી જેવા ભેગા થયા છીએ અને હાલમાં અત્યારે અમે શૂટિંગ ઉપર આવી ગયા છીએ અને અમારી આ ચેનલ છે હેતલ દેસાણી, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને જો આ બ્લોગ ગમતા હોય ને તો તમારા જે હગાવાલા હોય, તમારા મિત્ર હોય, એ બધાને આ બ્લોગ શેર કરજો। તમને જે શૂટિંગની અંદર જે અમે જે શૂટિંગ કરી દાંત કાઢવાની તમને મજા આવે તો આખો વિડીયો તમારે જોવો હોય તો ધ વિપ્લો મારી ચેનલ છે, એમાં તમારે જવાનું, તમને બહુ મજા આવશે। બરાબર, તો હાલ અમે અત્યારે શૂટિંગ ઉપર પહોંચી ગયા છે અને અમારે આ છે આમ જો ચેનલ તમે જોવો ને એમના માલિક હેતલ દેસાણી। જો અત્યારે તૈયાર થાય છે, બતાડો ભાઈ કેમેરામેન। જો આ છે હેતલ દેસાણી, અત્યારે આ બધું ફર્નિચર લઈને બેઠા છે બધું। 1 કલાકથી આ કહું છું એને કે બાપા તૈયાર થાવ પણ ટાઈમ બગાડે, કાંઈ વાંધો નહીં, ભલે ટાઈમ બગાડતા હોય બરાબર, પણ તૈયાર થઈ ગયા પછી તો એવું નહીં પડે એને, હામું ન જોવો તૈયાર થવા માંડો। ચેનલના માલિક હું છું, ચેનલના માલિક ઈ છે એ બરાબર છે, પણ બોલશે કાંઈ નહીં ભાઈ, આને બોલાવો તો કેમેરો રાખો તમે, હવે કોમેડી કરો, હાલો કાંઈક કોમેડી કરો, તમારી ચેનલ છે ને કોમેડી, તમે ઊભા થઈને વયા જાઓ, નહીં થાવ બોલો, હાલો બોલો, તમે શું બોલું હું બોલો, તમે ટાઈ દો, તમે ટાઈ દો નહીં, બોલો ટાઈટ, તમારી ચેનલ છે તમારી, તમે ડાયલોગ દો તો ના કઈક ના અમને આવડતું નથી, તમે શીખડાવો। હા તો શીખડાવું છું, નથી શીખડાવ તો કઈક તમે અમને શીખડાવો। બોલતા આમ કેમેરા સામું જોવો છો, અમને વાળી ડાયલોગ ની દે છે, ઈ તો મારે જોવું પડે, કેમેરામાં ક્લિયરિટી આવે છે કે નથી આવતી, એટલે મારે જોવું બોલતા જોવે છે ને કેમેરા સામું કાયદેસર જો તો કાઈ નહીં બોલે, આમ કરે છે, ઈ તો મારે જોવું પડે, હું ડાયરેક્ટર છું, પ્રોડ્યુસર છું, આ તો હું ચેનલ ની માલિક છું, બે ચેનલ ની, એક નહીં। હા એલા અમારા ચેનલ ના માલિક છે, એ તો મને આજ ખબર પડી। હા હો, મારી ચેનલ ના ઈ પોતે માલિક નામ સર્ચ કરશો ધ વિપ્લો કરશો નહીં આવે, હેતલ દેસાણી કરશો ને મારી ચેનલ એની ચેનલ બે ખુલશે। હવે તો યુટ્યુબ વાળાને ખબર પડી કે હેતલ દેસાણી સર્ચ મારો એટલે એનો વિડીયો જાવો જોઈએ, નકર આપણી યુટ્યુબ કંપની બંધ થઈ જાય। સમજ્યા? શું આમ ભાઈ તમે કયો છો? હવે તમે ઘાયો તૈયાર થવા માંડો, ખોટી આપણે માથાકૂટ નથી કરવી, નકર મારો મગજ જાય। શું કહે શૈલેષ રાઠોડ? જય માતાજી। તમને ખબર છે કે અમારે હેતલબેન ની ચેનલ છે, મારે તમને કેવું ન પડે, હા એટલે ઘણી વખત કીધું છે, સમજો તમને સમજાવવું ન પડે, સમજી જાવ સારું કહેવાય। લાઈક ની શેર નહીં તો મારે શું ખોટું ટેન્શન લેવું છે? બીજું કઈ તમારે કહેવાનું છે? અમારે એવું છે કે હેતાબેન છે ને, હેતાબેન અમારા પ્રેમથી એને અમે હેતાબેન કહીએ, બરાબર બરાબર। તો મારું કહેવાનું એટલું જ થાય કે હેતાબેન થોડાક માથા ભારે છે ને, મગજ વ્યો જાય ને ભાઈ, જરા છે ને કે ઠેકાણા નથી દેતા, ત્યારે અમારી બેન ધોતિયા અદર કરીને ભાગવો પડે। ધોતિયા હાથમાં લઈને નદી કાંઠે વહી જવું પડે, એનો મગજ જાય ને તઈ, પણ એના કરતા આપણો મગજ ડેન્જર। હાવ ભૂલ, હા મારો મગજ જાય ને હેતલ એટલે તારો મગજ તો સાઈડમાં તારે મેલી જ દેવાનો, આ તો હું મગજ જાવા નથી દેતો, એમ થાય કે હવે આ છોકરું છે, હું આપણે કેવું કઈ છોકરું જાણે, તમારા મગજને છોકરું જાણે તને મેલ દઉં, ખબર છે ને 2 દી શૂટિંગ બંધ રહ્યું હતું, પેકઅપ થઈને વયું ગયું હતું, ખબર છે ને? પેલા તો હુકી ધમકી મારેલા આથા, ખુકી ધમકી મારે ભાઈ, પલાળેલી કે ખુકી કે ધમકી તો ધમકી જ છે ને, એવું છે તારે સમજી લેવાય, પાછું જાજુ બોલાય નહીં ને, બાયું હમ ન બોલાય, નમતું મીક દેવાય। હા તો મિત્રો હવે અમારા વિડીયોની અમે શરૂઆત કરી છે, આગળ અમારો બ્લોગ જોતા જજો, બરાબર ને શૈલેષભાઈ? શૈલેષભાઈ તમે તમારા હે ને કપડા જે પહેરવાના એ મડો પહેરવા, ફૂલ બાકાજી બોલાવી દેવાની છે આજે, રેડી? ઓકે ભલે હાલો। હા ભરેલ કારેલાનું શાક બનાવ્યું છે, રોટલી તમે જોવો ને તો દાળ ભાત, વાહ, હું કે આજ કેમનો દીવું તો કઈ સમજાતું નથી, નકર તો રોજ ઉઠીને કઢી જ હોય। ના આજ તો હે ને મને આનંદ જ એટલો, મને ખુશી જ એટલી, યાદ રહેતો કઈ વાત ની તને ખુશી ઈ તો કે અરે હું તમને કહીશ ને તો તમે કેમ જો। હા 8 તારીખે મારો બર્થડે આવે છે, એટલે કે ડાયરેક્ટ કેમ વિચારીને કરવું, હાલો કામ કરતી હોય બોલતી, અને પાછું લોકેશન ફેરવી નાખ્યું, જોઈ લો
હા અમારા લોકેશનનું ચેન્જ થઈ ગયું. ઠામડા આવી ગયા છે એટલ દેસાણી. બરોબર છે. ઠામડા હે ને ભેગા કરજે રે. ચૂપચાપ લઈને તા હાલે ઠામડા તું હમા કરો માં રેડી સ્ટાર્ટ. ફોન આવ્યો. લે આ તો સતુડીનો ફોન. હેલો. અરે મજામાં. તું કેમ છો? બસ જો આ રહ્યા જલસા હો. હા તો મિત્રો અમારે જો નાથાભાઈ તૈયાર થઈ ગયા ને બેહી ગયા છે ખાટલો ઢારીને. બરાબર. પછી એની છોકરી આવશે જો એને પપ, હા એને પપ મારશે અને પછી નાથો રહ્યો ને મારા ઉપર આટા મેલી જાય જમાઈ ઉપર. કા નાથિયા મૂકવાના થાય જ છે. મૂકવાના જ નથી થતા. હું મૂકવાનું થાય? હા પછી ખબર છે ને 5 લીટરમાં પલરી જાવ છો. વાંધા ઈ પડે. આની છોકરી છે જો હેતલ દેસાણી. હે બર્થડે છે ને તમારો? મારો બર્થડે છે. બધાય કમેન્ટ કરજો, મેસેજ કરજો હેપી બર્થડે નો. હા. ખોટું લાગી જાય તો રોવા માંડી. તમારો વારો ચડી જાય. એ હા સારું મિત્રો, તો હવે જો અમારા શૂટિંગની તૈયારી ચાલુ છે. એક સીન પતી ગયો છે અને હવે બીજો સીન પતાવી છે. કેમ કે હવે છોડીએ થોડીક માથાકૂટ થઈ ગઈ છે તો બાપાને ઘરે આવી ફરિયાદ કરવા. ભલે ફરિયાદ કરતી, આપણી કઈ પાછા તો પડવાનું નથી. સારું કેવી રીતે તો આમ બેઠી થોડા સીન કરવો છે. હું બીજા વિચારમાં બેઠી. હું એમ કહેતી હતી ફોન આપો. મારું ધ્યાન ય નહોતું બે હું વાત કરતો. હાલો ફોન દઈ દો. હું ફોન કરવાનો. હું તને પેલા ક્યુ દઈ દો. રિહામી નો હોય બેટા, આપણે સમાજમાં વાતું છે. નાખ લઈ લો. હાલો સ્ટાર્ટ. સમજો બેટા, રિહામણા નો હોય ને હું તને શું કહું છું, સમાજમાં આપણી વાતું કરે. અરે ઈ આયા આવે ને ઈ છે ને હું સૌ તું તમ તારે ફોન કરી લે. એવા હું લખાણ વળે. આલ્યો તમે કરો વાત. હું મસર બેઠું તું મસર માર નાખ્યું. મસર નું મર્ડર થઈ ગયું ભાઈ. મારા હાથથી ગુનો થઈ ગયો છે. એક મસર મરી ગયું છે, બીજું મારથી કાંઈ નથી થયું. તો હવે આના ઉપર કેસ થાય. કેસ થાય હોવ તો ભોગવી લઉં. બીજું હવે મસર માર્યું એને કેટલા દીની સજા પડે કઈ નક્કી નથી. મારી સોડી બેઠી ઉપાધિ નથી. સોડી બે હા મારું જે ઇંજામ રહ્યો ને માથે લઈ લે એવી. એટલે ઈ જેલમાં જઈને તમે બાયણે રખડો. હા બસ તૈયારી વિપુલ કોમેડી નું સીન આવે છે તો જો તૈયારી કરે છે. નાથા બાપા, હેલો નાથા બાપા. અમારો નાથિયો છે. આ કોણ છે? અમારો નાથિયો છે ને મારો હારો છે. અહીંયા બાકા જીકી જ બોલાવે છે. વળી કમો મિત્રો, હમણાં એનો વારો. જમાઈ તેડાવું. મારે આટો મારવો તો પણ એમાં શું છે અત્યારે હમણાં વરસાદ પાણી ગયા ને એટલે વાવેતરના ને બધાય કામ હાલે. તમારા ગામમાં વરસાદ ખરો કે નહીં? વરસાદ આ થયો, વાવણી જેવું થઈ ગયું હે. બે દાંતે છૈડા છે. અમારા ડાયલોગ સીન નહીં થાય. આવે છે તો દાંતે જ સડી જાય એમ. ખોટી જાય ડાયલોગ. તમે આમ કરીને દાંત કાઢો હો વરી. રહેવા દો ને. ક્યારેક મોટું થઈ જાય છે. તેનું મોઢું જોઈને આપણને દાંત. જો મને આવે દાંત એનું મોટું જોજો ને. હાલ હમણાં તને બોલાવશું. હાલો. રાખો ને બધું છે ને હવે માથે લેતા જાવ અને આ બધું છે ને સંસારમાં આવે અને આ બધું કરવું પડે. એટલે નો આવે સંસારમાં. તમે કામ આહે પડી ગયા છો. સંસારમાં આવે, સંસારમાં આવે. દાંત ઈવડો એ કાઢે છે ને મને કે જોઈ તાર તું ધૂમ મારીને જોઈ લે દાંત ખબર હે કાઢે. ઓઠે એમ. હાલ લે હાલ વાત. હવે કઈ નો બોલતા. ઘણું તું જીવો. કહેતી હતી ને ફોનમાં કે આ વસ્તુ નહીં બને, નાખી લે. દાંત કાઢમાં દાંત કાઢ્યા રાખશે. હાલ હાલ રેડી. એમ નહીં, તું નથી કહેતી ફોનમાં કે અહીંયા આવો મારા બાપુની ઘરે, આપણે બર્થડે નું આ તે કાંઈ નથી, ખાલી સમજતા આવો. અહીંયા આવીને તમે બાપ દીકરી બે હપી ગયા અને હવે તમે લોન કાઢી. તમે મને સહી એક સીન પતી ગયો છે. અમે હવે જમાઈ હવે લઈ જાય છે નાથાને. પછી ગડબડ ગોટો હતી. ગડબડ ગોળો હતી. થઈ ગયા લઈ લે. ફોન તો સારું મિત્રો, અમારો હવે ભાઈ ફોન લઈ એક વિડીયો પૂરો થવા આવ્યો છે અને
હવે પાછું આગલું શૂટિંગ બીજા સીન ચાલુ થાય. તારે આવીને કે પછી આવે તારે આવવાનું સમજ્યા સરસ. બાપુ બાબુ હાલો હવે હે ને ફોન કરી દીધા છે બર્થડે ના બરાબર. આ તારીખે બર્થડે હે બાપુ જો કઈ ઘટવું ન જાય કહી દો તમારે જમાઈ તારો બર્થડે ગયો તેને લેવા ના પાડે આ બર્થડે જેટલે હા પણ બાપુ શું થયું નહીં ખોટા ખર્ચા મારે બર્થડે આજે નહીં થાય ને કાલે નહીં થાય. ઊભું રહેવું હા ઊભું રહે ઊભું રહેવું એવું બાટલો પાર્ટી ખાટલો પેલા ઠાર છે ને? થઈ રહ્યું ના તો ઊંધો ઠાર છે હું પાછો ઊભો કરી દઉં ઊભા કરી. તમને દરેક જય માતાજી મિત્રો, તો અમારો એક વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અમારો હવે આ બ્લોક પૂરો થઈ ગયો છે. હવે બીજું શૂટિંગ ચાલુ થાય એટલે એનો બ્લોક તમને નવો જોવા મળશે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલનું નામ છે હેતલ દેસાણી. જય માતાજી. મહાદેવ.